વરસાદ હોય તો ભાંગી જાય પવન અને વરસાદ હોય ને તો, પરંતુ હજુ તો અહીંયા એમને ધૂળું જમાવી ઉડે છે. તો મિત્રો અહીંયા તમને બતાવી દો અત્યારે ટાઈમ તો જો 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે સૂતા હતા પરંતુ જો બહારની કંઈક હાલત આવી છે અત્યારે. જોરદાર પવન અને કંઈ કે ડમરીઓ ઉડે છે ને કંઈ કે વરસાદ પણ ગાજે છે. તમને અવાજ આવે તો વિડીયોમાં. આપણે ઉઠ્યા હતા ક્યાંક આવી રીતે ચોમાસું આવી ગયું તો આપણે સૂતા ત્યારે ક્યાંક કે જોરદાર તડકો હતો તો ઉઠ્યા હતા ચોમાસું આવી ગયું એવું થઈ ગયું. તમે જોઈ શકો જો વાદળા તમે જુઓ એકદમ ક્યાંક કે વરસાદી માહોલ થઈ ગયો, પરંતુ આ ડમરીઓ ઉડે છે. તમને આ બાજુનું તમને બતાવું તો જો કે વિડીયોમાં એટલું બધું એકદમ ક્લિયર તો નહીં દેખે, કેમ કે વાદળછાયું હોય ને એવું લાગે છે વિડીયોમાં. જો બધા ઝાડવાને ક્યાં કે મેળી નાખે એવો પવન છે. એટલે કે વરસાદ હોય તો ભાંગી જાય પવન અને વરસાદ હોય ને તો, પરંતુ હજુ તો અહીંયા એમને ધૂળું જમાવી ઉડે છે. તો મિત્રો અત્યારે આપણે અહીં ટારિયામાં આવતા રહીએ તમને બતાવવા માટે. વરસાદ ગાજે છે અને સાથે વીજળી પણ થાય છે. બહાર હતા કોક સાંટા ક્યારેક પડે છે, બહુ તો જ નથી કાંઈ આવ્યું. અને વીજળી થાય ત્યારે આલ બાજુ સામે થઈ વિડીયોમાં આવી હોય તો જો હવે વરસાદ આવી ગયો. તો ચાલો તમને થોડોક વ્યૂ આલ બાજુનું બતાવી દઉં. જે બધું કહે ને કે ધૂળની ડમરીઓ ને એવું જ બધું ચાલુ છે પવન સાથે. ને આ ફર્યું તો એકદમ ભરાઈ ગયું છે. અહીંયા ક્યાંય કહે ને ઝીણી ધૂળ પણ નથી રહેવા દીધી ને કચરો પણ બધો અહીંયા ભેગો થઈ ગયો. જો એ બધો હવે અંદર જાય છે ને અહીંયા ફરિયામાં ઊભા રહીને બોલવામાં પણ થોડુંક ઓલું થાય, કે ડમરી જેટલી ઉડે છે કે દમ આપણને ચડી જાય. ઝીણી ડમરી જ ઉડે છે. તો વરસાદ પણ ગાજે, વીજળી પણ થાય, બધું છે ને કે સાથે છે અત્યારે. તો હવે ઓમ ગણી તો પવન થોડોક ધીમો થઈ ગયો, કેમ કે છાંટા થોડા આવવા મીના. એટલે શરૂઆત એકદમ કેમ કે જાજી હતી. આપણે ઉઠ્યા નહોતા ને ત્યારે વધુ હતું, આપણે તો સૂતા હતા અને જોરદાર પવન ને બધું કેમ કે ઝાડવા બધું લગાવી દીધું. અહીંયા આપણે જો ટેકો માર્યો એ પણ થોડોક નમી ગયો. હવે પડે એવું તો નથી, લીમડુમાં જે લીંબુડી છે એમાં ખૂંચાઈ ગયેલું છે એટલે, પણ બધું નમાવી દીધું આમ. તો જો અહીંયા આપણે તમને બતાવી કંઈક આવી ધૂળ બધી કહે કે ભેગી થઈ જાય એકદમ પાવડર જેવી. આ બધી કહે કે ફરિયામાંથી ઉડીને આવી છે, પણ તો હવે નહીં ઉડે. હવે તમને બતાવી તો જો હવે ધૂળ ઉડે એવું હતું એ બધું બંધ થઈ ગયું. હવે આવી ગયો વરસાદ. હવે જે ધૂળ ઉડાડીને બધા ઝાડવામાં ચોંટાડી હતી ધૂળી બધી હવે ધોઈ નાખશે પાછું. થોડોક ચેક કરી લઈ વરસાદ કેટલો ટાઢો છે. ટાટા છાંટા પણ એમ છે ને હવા પણ હવે ઠંડી મનની ચાલવા, કેમ કે વરસાદ આવી ગયો ને એટલે. બાકી અત્યાર સુધીમાં બધું કે આવું કરી નાખ્યું તમને બતાવ્યું એમ.
આખી ઓછરીમાં કેમ કે ધૂળ આવી ગયો, વારવું પડશે. ઠામડા ધોવાનું બાકી હતા, ધોયેલા. એક પાણીએ ધોયા ને એક પાણીએ ધોવાના બાકી હતા, ત્યાં લઈને અહીંયા આવવા પીડા. તો હવે ફરીને પાછા કેમ કે 2 પાણી ધોઈ એવા કરી નાખ્યા. તો જય માતાજી મિત્રો, આજે છે બીજો દિવસ. આગળ તમે જોઈએ કે વરસાદનું ને એ બધું હતું, એ આપણે તમને બતાવ્યું. એ પછી કે વિડીયો આપણે પૂર્ણ નહોતો કર્યો, તો કીધું ચાલો આજે વિડીયો આપણે પૂર્ણ કરી દઈએ. તો જો તમને બેક કેમેરા બતાવું. અત્યારે તો તડકો જોરદાર છે ને કાલે જે વાવાઝોડું આવ્યું ને એ ટાઈમથી કે જે સુધી લાઇટ આવી નથી આખી રાત, ને અત્યારે પણ 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે, પરંતુ હજી આવી નથી. કાલે વરસાદ અને પવન જોરદાર હતું. ક્યાંક વીજ પોલ હોય એટલે કે થાંભલો ક્યાંક પડી ગયો હોય છે, એટલે હજી આવી નથી. આપણે પણ મોબાઈલમાં ચાર્જિંગ અત્યારે 50% જેવું છે. કીધું થોડોક વિડીયો શૂટ કરીએ અને આપણે જે વ્લોગ છે એને પૂર્ણ કરીએ. તો ચાલો બહારનો વ્યૂ થોડોક બતાવીને પછી આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ. તો જો આગળ તમે વિડીયોમાં જોઈએ કાલનું હતું એમાં. તો અત્યારે ત્યાં બધે પાણી પીર્યું હતું, પરંતુ પછી રાત્રે કાંઈ આપણે વરસાદ નહોતો બહુ, એટલે અત્યારે તો સુખાવા મને
ત્યાં થોડોક નીચો ભાગ હોય ને અહીંયા જે લીલું છે, બાકી જો અહીંયા કણે ને આ બાજુ આગળ બધે હવે સુકાવા મીનું, કેમ કે જ્યારે આપણે તમને બતાવીને એ ટાઈમે જે વરસાદ હતો એ જ હતો. પછી કે ને કે સાંજે 7:30 થી 8 ગાળામાં તો એકદમ બંધ થઈ ગયું, પછી કાંઈ હતું જ નહીં. બાકી જો આજે અત્યારે તો વાદળા નથી જોવા મળતા, જોરદાર તડકો છે. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ. કાલે કંઈ પૂર્ણ નહોતો થયો તો કીધું અત્યારે વ્લોગને આપણે પૂરો કરી ને થોડોક વ્યૂ બતાવી દઈએ અત્યારે મોર્નિંગનો. હવે આપણે વિડીયોને પૂર્ણ કરીએ. તમને ટાઈમ પણ વાત કરીએ એમ 9:45 જેવો તો થઈ ગયો. જુઓ